ડાંગ જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈ જતી એક ખાનગી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના બની હતી। બસ ખીણમાં ખાબકી જતા જ 5 શ્રદ્ધાળુઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 45 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હતા। 24 મુસાફરોને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઘટના અંગે હર્ષ સંઘવીએ માહિતી મેળવી હતી। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાને જયેશ રાંદેડા પર ટિપ્પણી કર્યા બાદ ધમકી મળી છે। ફોન કરીને અભદ્ર ભાષામાં ધમકી આપવામાં આવી હતી। જયેશ રાંદેડાના નિવેદન અંગે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સમાજ સૃષ્ટિઓ વિશે આવા નિવેદન આપવા એ અપરિપક્વતાની નિશાની છે। ગોંડલના પાટીદાર યુવાનો પર કોણે ગુસ્સીટોકની કલમો લગાવી તે સમાજ સારી રીતે જાણે છે। અમરેલીમાં પાયલ ગોટી પર અત્યાચાર કોણે કરાવ્યા તે પણ સમાજ સારી રીતે જાણે છે। ત્યારે પીપળિયાને આ નિવેદન બદલ ધમકીમાં માફી માંગવા માટે દબાણ કરાયું હતું। જ્યારે આ પોસ્ટ મૂકવામાં આવી ત્યારબાદ ઘણા ધમકીઓ ભર્યા ફોન આવવા લાગ્યા અને અભદ્ર ભાષામાં વ્યવહાર કરવા માટે ફોન આવવા માંડ્યા અને માફી માગવા માટે પણ ફોન દ્વારા દબાણ કરવામાં આવ્યું, ધમકીઓ આપવામાં આવી। પરંતુ તે સ્વાભાવિક છે કે જ્યારે તમે કોઈ અવાજ ઉઠાવો ત્યારે આવા તત્વોની જે ગેંગ છે એ તમારી વિરુદ્ધ આવા પ્રકારના કૃત્ય કરી અને તમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરતા હોય છે। તેનાથી નાસીપાસ થવાની જરૂર હોતી નથી। અમદાવાદમાં પ્રખ્યાત બાબા ખાટુ શ્યામનું પૌરાણિક મંદિર દિલ્હી ચકલા પાસે આવેલું છે। બાબા ખાટુ શ્યામને લઈને ભક્તો કહી રહ્યા છે કે હારે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા। બાબા ખાટુ શ્યામનો સંબંધ મહાભારત કાળથી ગણાય છે। કહેવાય છે કે ખાટુ શ્યામ પાંડવ પુત્ર ભીમના પૌત્ર છે। ખાટુ શ્યામથી પ્રભાવિત અને માથાના દાનથી ખુશ થઈને શ્રી કૃષ્ણએ બરબરીકને વરદાન આપ્યું હતું કે તમે કળિયુગમાં બાબા શ્યામના નામથી પૂજાશો। તેમનું માથું ખાટુનગર રાજસ્થાન રાજ્યના સિકરમાં રખાયું અને તેથી તેમને ખાટુ શ્યામ બાબા કહેવાય છે। હું 2 મહિનાથી આવું છું। મારા લાઈફમાં 2 મહિનામાં એટલા બધા ચેન્જીસ આવ્યા છે। એક જગ્યાએ મારા 8 વર્ષથી પૈસા ભરાઈ ગયા હતા, અહીંયા મારી 2/11 ભરતા તો સામેથી ફોન આવ્યો કે બેન પૈસાની સગવડ થઈ ગઈ છે, હું આપી દઉં તમને। બહુ ભગવાન સાક્ષાત છે, હું દિલથી માનું છું। મને નથી ખબર ખાટુ શ્યામ વિશે, પણ મેં રીલમાં જોયું અને મેં શ્રદ્ધા કરી। મેં ખાલી આવવાનું ચાલુ કર્યું, 11 ભરવાનું ચાલુ કરી, મનથી એનથી મારા લાઈફમાં બહુ ફરક આવવા માંડ્યા, બહુ ફરક। 1 साल पहले हम लोगों ने घर लिया तो मुझे थोड़े फाइनेंशियल इश्यूज़ हो गए थे, तो मैं फर्स्ट टाइम यहाँ पे जब मंदिर अपनी वाइफ के साथ आया था तो उन्होंने कुछ इस टाइप से मुझे बताया था कि खाटू श्याम जी हैं और इनके दर पे एक बार आप जाते हो। तो मैं सबसे पहली बार तो खाटू गया था, उसके बाद मुझे मालूम पड़ा कि यहाँ हमारे अहमदाबाद में भी मंदिर है, तो खाटू गया था। तो मुझे वहीं पर इस तरह का एक्सपीरियंस हो गया था, लाइक मैं जब पहली बार दर्शन करने गया था ना वहाँ पर, तो पता नहीं मेरे मन में ऐसा हुआ कि नहीं मुझे अच्छा नहीं लगा, मुझे वापस जाना है। तो मैं ऑलमोस्ट आधा किलोमीटर घूमकर वापस उसी मंदिर में दर्शन करने गया था। यह मंदिर के आज वसंत पंचमी है, जो श्याम बाबा का वस्त्र पूरे साल डेली बदले जाते हैं, लेकिन एक वस्त्र जो होता है जो साल में एक ही दिन बदला जाता है उसको पीताम्बरी बोलते हैं। वो आज वसंत पंचमी के दिन चेंज होता है, तो आज वो वस्त्र का प्रसाद हम देते हैं भक्तों को। वो भक्तों का कैसा भी काम हो वो सब उससे पूरा होता है। રાજકોટથી આગની ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટમાં મેટોડા જીઆઈડીસીમાં વધુ એક આગનો બનાવ બન્યો છે। તો રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, મેટોડા જીઆઈડીસીમાં વધુ એક આગની ઘટના પ્રકાશમાં આવી છે। મેક પાવર સીએનજી નામની ફેક્ટરીમાં આગ લાગી છે। ગેટ નંબર 2ના પાછળના ભાગે જ આગની ઘટના બની છે। ઘટનાને પગલે ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। સ્થાનિક ફાયર ફાઇટર ઉપરાંત આરએમસીની પણ મદદ લેવામાં આવી છે।
જૂનાગઢ મનપામાં ચૂંટણીની ટિકિટને લઈને નારાજગી જોવા મળી રહી છે, તો આગામી સમયમાં જૂનાગઢ મનપાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલ તો ટિકિટને લઈને નારાજગી જોવા મળી છે. તો જૂનાગઢથી સમાચાર છે, ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાં ભાજપ સામે નારાજગી વ્યક્ત કરાઈ છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજને એક પણ ટિકિટ નથી આપવામાં આવી. વિવેક ગોહિલની અધ્યક્ષતામાં જ આગેવાનોની બેઠક મળી હતી. પ્રમુખ વિવેક ગોહિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ અંગે પત્ર લખ્યો છે. તો પક્ષમાંથી ટિકિટ આપવાનું નક્કી થયું છે અને પછી પણ સ્થાનિક કક્ષાએથી બાદબાકી કરવામાં આવી છે. પહેલા પક્ષમાંથી ટિકિટ માટે નક્કી થયું હતું અને ત્યારબાદ પણ ટિકિટ નથી અપાઈ. વિવેક ગોહિલ પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલના પુત્ર છે. વર્ષોથી ભાજપને વરેલો સમાજ છે, ભાજપનો વફાદાર સમાજ છે. આ સમાજ સાથે જૂનાગઢમાં ખૂબ મોટો અન્યાય થયો છે. તેની તપાસ માટે માનનીય વડાપ્રધાન શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અમે લેટર લખ્યો છે. જૂનાગઢમાં મહાનગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં અમારા સમાજ સાથે ખૂબ અન્યાય થયો છે અને એક પણ ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે 9 નંબર છે, 10 નંબર છે, 11 નંબર છે, 13 નંબર છે, 14 નંબર છે, આ બધા જ વોર્ડમાં અમારા સમાજના પુરુષ અને સ્ત્રી બંનેએ ટિકિટ માંગી હોય અને ગત ટર્મમાં અમારા 3 કોર્પોરેટર હોય અને આ વખતે એક પણ ટિકિટ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલ નથી. સમાજમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે. સાબરકાંઠાથી બીઝેડ ગ્રુપનું જે સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું અને આજે બીઝેડ ગ્રુપનો મહાટક છે ભૂપેન્દ્ર જ્વાલા, તેના સમર્થનમાં સંમેલનને લઈને સમાચાર મળી રહ્યા છે. ભૂપેન્દ્ર જ્વાલા સામે સીઆઈડી કાર્યવાહીના વિરોધમાં સંમેલન. તો સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે, ભૂપેન્દ્ર જ્વાલાને છોડાવવા માટે મળતિયાઓના હવા ત્યાં શરૂ થઈ ગયા છે. અરવલ્લી અને સાબરકાંઠામાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. કૌભાંડની કાર્યવાહીને રાજકીય કાવતરું આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સંમેલનમાં ભૂપેન્દ્ર જ્વાલાને વટથી છોડાવવાનો હુંકાર કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર જ્વાલા છૂટશે ત્યારે જ ઘોડા પર લઈને આવીશું. ભૂપેન્દ્ર જ્વાલાને છોડાવવા માટે મળતિયાઓના હવા ત્યાં શરૂ થઈ ગયા છે. સાબરકાંઠાથી આ સમાચાર મળ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠામાં હોર્ડિંગ્સ લગાવ્યા છે. કૌભાંડની કાર્યવાહીને રાજકીય કાવતરું હોવાનો પણ આક્ષેપ આપવામાં આવ્યો છે. તો બીઝેડ કૌભાંડી ભૂપેન્દ્ર જ્વાલાના સમર્થનમાં એક સંમેલન મળ્યું હતું. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે દીપકસિંહ, સમાચાર મળ્યા છે સાબરકાંઠાથી બીઝેડ ગ્રુપનો જે મહાઠગ છે ભૂપેન્દ્રસિંહ જ્વાલા, તેના સમર્થનમાં એક સંમેલન મળ્યું અને તેમાં વાત કરવામાં આવી છે કે જો આ કૌભાંડી છૂટશે તો તેને ઘોડા પર લાવીશું. અને એક તરફ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ મહાઠગનું પણ સરઘસ કાઢવામાં આવે. જે સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને શું કહેશો? જે ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠામાં જે બીઝેડનો મુખ્ય જે સીઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો જુડિશિયલ કસ્ટડીમાં તો રહી શકાય છે, સબ જેલમાં છે. તેના અરવલ્લી અને સાબરકાંઠામાં જ 2 દિવસથી જે છે બેનરો લાગવામાં આવ્યા. કહી શકાય કે આજે સોશિયલ મીડિયામાં જે વિડીયો છે વાયરલ થયો હતો, ત્યારબાદ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો મળતિયાઓનું હોય તે રાતોરાત બેનર પણ હોર્ડિંગ છપાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મળતિયો દ્વારા સંમેલન પણ આજે ગામમાં કરવામાં આવ્યું હતું. કૌભાંડીની કાર્યવાહી રાજકીય કાવતરું ગણવામાં હતું. આખા આ જે વિડીયો છે એમાં સ્પષ્ટપણે આ જે કહેનાર જે સમર્થન છે તે કહી રહ્યો છે. કહી શકાય કે મળતિયાઓનું સંમેલન દરમિયાન એક સમર્થન કૌભાંડની કાર્યવાહી રાજકીય કાવતરું હોવાનો આક્ષેપો કર્યા હતા. જે મળતિયાઓ છે દ્વારા આયોજિત સંમેલનમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને વટથી છોડવાનો હુંકાર કરવામાં પણ આવ્યો હતો. જે 2-4 જે 14 કે કહી રહ્યા જે કૂદકા મારતા હતા તેવું તેનું પણ વરઘોડું કેમ નહીં નીકળે, તેમ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કેમ નહીં નીકળે વરઘોડું, તે પણ આગળ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કહી શકાય કે પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાને છોડશે ત્યારે અમે તેનો વટથી ઘોડા પણ વરઘોડું કાઢ્યું તેવું પણ સમર્થન બોલી રહ્યા. કહી શકાય કે જે આખું જે એમના સમર્થકો છે ખુલ્લે હવે તો ખુલ્લું આમ સરકાર સામે પણ પડકાર ફેંકી રહ્યા છે કે અમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જ્યારે છોડાવશું ત્યારે વટથી
ઘોડે પર સવારી અને વરઘોડો કાઢીશું, પણ કહી શકાય ક્યાંક ને ક્યાંક હાલ તો આખો સમગ્ર મામલો જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા સમર્થનો જે છે સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ કરીને જણાવી રહ્યા છે. જી દીપકસિંહ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓ ઈ કોમર્સ વેબસાઇટમાં ડીબબિંગ સોફ્ટવેરની મદદથી વેબસાઇટને હેક કરીને મોંઘી ચીજવસ્તુઓને સસ્તામાં ખરીદીને બારોબાર વેચી દેતા હતા. બેંકના કર્મચારી સાથે મિલીભગત રાખીને યુનિક ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર મેળવીને રમી સર્કલ જેવી જાણીતા ગેમિંગ સાઇટને હેક કરીને તેમાં જમા થતા નાણાં બારોબાર ઉપાડી લેતા હતા. ક્રાઇમ બ્રાન્ચે રિલીફ રોડ પર દરોડા પાડી વિજય વાઘેલા, નિતેશ મંડતા અને આદિલ પરમારને ઝડપી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાંથી મહાકુંભ મેળામાં જવા માટે વધુ 5 વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. અગાઉ જાહેર કરાયેલ વોલ્વો બસની સાથે હવે આગામી તારીખ 4 ફેબ્રુઆરીથી નવીન 5 બસો પ્રયાગરાજ માટે દોડાવવામાં આવશે. અમદાવાદથી 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવશે. તો સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરૂ કરવામાં આવનાર બસોના રાત્રિ રોકાણની વ્યવસ્થા એ બારણ મુકામે કરવામાં આવી છે. તો અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરૂ કરવામાં આવનાર બસને પ્રથમ અને ત્રીજી રાત્રિ રહેવાની વ્યવસ્થા શિવપુરી મુકામે કરવામાં આવી છે. જ્યારે શરૂ થનારી નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે જ કરવાની રહેશે. મહેસાણામાં ઊંઝા ખાતે ઉમિયાધામ મંદિરમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તો ઉમિયા માતાના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા. ઉમિયાધામ મંદિરમાં નવીન ધજાનું આરોહણ કરાયું હતું. આજના પવિત્ર દિવસે મંદિરમાં સોનાનું કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો. મંદિર સંસ્થાન દ્વારા હર્ષભેર અને ઉલ્લાસભેર ભક્તિપૂર્ણ માહોલમાં વસંત પંચમીની ઉજવણી કરાય છે. ની અંદર જ્યાં માતાજીનો કલશ મૂકવામાં આવ્યો એ કલશના સ્થાપન થયેલું છે અને એના દિવસે વસંત પંચમીના દિવસે માતાજીની ધજા ચડાયેલી હતી. વસંત પંચમી પાટીદાર સમાજ માટે અનેરો ઉત્સવ છે. પણ જોએ એના દિવસે વસંત પંચમીના દિવસે સમગ્ર શુભ કામ, લગ્ન હોય, કોઈ પણ ધાર્મિક અને કામ જે થતું હોય છે એ વસંત પંચમીના દિવસે વગર જોયા મુહૂર્તે થતું હોય. મહેસાણા શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા શહેરમાં ખારી નદીને સમાંતર નવો રોડ બનાવવામાં આવશે, જેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. આ પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે હાલમાં જ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ રોડ બન્યા બાદ શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોને પણ અવરજવરમાં સરળતા રહેશે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. ત્યારે આ ફાયરિંગની ઘટનામાં 2 લોકોને ઈજા પહોંચી હતી. પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પતિ પત્ની વચ્ચેની માથાકૂટમાં વચ્ચે પડેલા અન્ય યુવકને પણ ગોળી વાગી હતી, જ્યારે બંને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સામાન બધો ફેંકી દીધો એમના હસબન્ડ અને એમના છોકરાને. તો ગયા પોલીસ કેસ કરીને આવ્યા અને ઘૂસવા નહીં દેતા હતા. એના માટે થઈને અમે જાડી ઉપર પેલા હતા એમને પેલું કર્યું થોડું કે તો એમને સીધી ગન લાવીને ગન મારી દીધી. એમના હસબન્ડ હરવિંદર શર્મા. નીલમ શર્મા. ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબરમાં ખાલી પડેલી એક બેઠક માટે આગામી તારીખ 16મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે.
આ બેઠક માટે 30 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહિત અપક્ષના મળીને કુલ 30 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આગામી તારીખ 3 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ છે, જ્યારે 4 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પરત ખેંચવા અને ફોર્મ ચકાસણી માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર 5મી ફેબ્રુઆરીના રોજ સ્પષ્ટ થશે. હાલ તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારો અત્યારથી જ જંગી બહુમતી સાથે વિજયી બનનાર હોવાના દાવાઓ કરી રહ્યા છે. भावनगर म्यूनिसिपल कॉरपोरेशन की वार्ड 3 की वड़वा ब बैठक में 10 कैंडिडेट्स ने टोटल 13 नॉमिनेशन फॉर्म्स आज सबमिट किए हैं. नॉमिनेशन फॉर्म की स्क्रूटनी मंडे को, जो कि 3 फेब 2025 है, उस दिन रखी गई है. कैंडिडेट्स को नामांकन पत्र विड्रॉ करने की लास्ट डेट जो है वो 4 फरवरी 3 बजे तक की रखी गई है. જૂનાગઢમાં ચૂંટણી પહેલા જ ભાજપમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. સાંસદને સ્ટેન્ડિંગ ચેરમેનના અલગ અલગ નિવેદનો સામે આવ્યા છે. સાંસદે સ્થાનિક શાસકો પ્રજાના કાર્યમાં ઊણા ઉતર્યાનું સ્વીકાર્યું છે. તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને દોષનો ટોપલો મીડિયા, સોશિયલ મીડિયા પર ઢોળ્યો છે. વિજય વિશ્વાસ સભામાં જાહેર મંચ પર જ નિવેદનો કર્યા હતા. ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા, પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલનથી આ વિસ્તારના સાંસદ તરીકે હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય. ભારતીય જનતા પાર્ટીનું જે કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી. મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા જૂનાગઢમાં ભાજપ સામે નારાજગીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાં નારાજગી જોવા મળી છે. એક પણ ટિકિટ ન આપતા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને પ્રમુખ વિવેક ગોહિલે પીએમને પત્ર લખ્યો છે. જૂનાગઢમાં 17મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા શરૂ થઈ છે, જેમાં ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી 570 સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે ભાગ લીધો છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક મંચ મહંત મંગલનાથજીના આશ્રમ પાસે ગિરનાર તળેટી ભવનાથ ખાતેથી સવારે ફ્લેગ ઓફ કરીને સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 4 કેટેગરીમાં આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે, જેમાં બોયઝ માટે 5000 અને ગર્લ્સ માટે 2200 પગથિયાની સ્પર્ધા યોજાય છે. बहुत अच्छा लगा यहाँ आकर पहली बार इस कंपटीशन में पार्टिसिपेट करके. चाहता हूँ कि मैं भी किसी नंबर पे आऊँ, टॉप 10 में भी आऊँ, तो इसलिए मैंने पार्टिसिपेट किया है इस कंपटीशन में. कितने टाइम से तैयारी कर रहे थे, प्रैक्टिस? लगभग 2 मंथ से प्रैक्टिस कर रहा हूँ. बिहार में ये प्रैक्टिस कर रहा हूँ, सीढ़ियाँ उतरना चढ़ना ये सारी चीज़ें कर रहा हूँ. ये 17 ऑल इंडिया गिरनार असेंडिंग डिसेंडिंग कंपटीशन में आया हूँ. इधर हम लोग 2-3 महीने 2.5 महीने से आए हैं. इधर प्रैक्टिस के लिए हम लोग 2-3 महीने 2.5 महीने से आए हुए हैं हम लोग का. और हम लोग इधर काफ़ी बार गए भी हैं. इधर प्रैक्टिस के दौरान इधर ऊपर नीचे गए भी हैं. बहुत कठिन है ये तो. जो कैसे नंबर प्राप्त करोगे? अभी इतना दिन से प्रैक्टिस किया तो नंबर तो आना चाहिए. 17મી ઓલ ઇન્ડિયા એસેન્ડિંગ ડિસેન્ડિંગ કોમ્પિટિશનનું આજરોજ ભવનાથ તળાટી મુકામે આયોજન કરેલું છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતના 20 જેટલા રાજ્યના સિનિયર ભાઈઓ અને બહેનો અને જુનિયર ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલો છે. આ સ્પર્ધામાં ભાઈઓની સ્પર્ધા 5500 પગથિયાની રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા 2200 પગથિયાની રહેશે. સમગ્ર સ્પર્ધામાં 4 કેટેગરીમાં જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે એને ખૂબ મોટી સંખ્યા રકમમાં પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવશે. સાથે સાથે ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ, વિવિધ વસ્તુઓ પણ આપી અને જે લોકો નંબર પ્રાપ્ત કરશે એને સન્માનિત કરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દસોડા તાલુકાના પાટડી ખાતે ભૂગર્ભ ગટરના પંપ હાઉસમાં ગેસ ગળતર થતાં જ 2 યુવકોનું મોત નીપજ્યું છે. પાટડી પાલિકાના ચીફ ઓફિસર મૌસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારિયાને યુવકોના મૃત્યુમાં આરોપી તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવ્યા છે, પરંતુ આટલા દિવસો વીતવા છતાં પણ હજુ સુધી તેઓની અટકાયત કરવામાં નથી આવી, જેના લીધે પરિવારજનોમાં પોલીસ તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, પરિવારજનો, સામાજિક આગેવાનો સહિત પાટડીના લોકો રેલી સ્વરૂપે પોલીસ મથક સુધી નારા સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ભારે આક્રોશ સાથે બંનેની ધરપકડ કરવા માટે પાટડી પીઆઈને રજૂઆત કરી છે. ત્યારે પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પોલીસની અંદર ચીફ ઓફિસર, સેનેટરી ઓફિસર, કોન્ટ્રાક્ટર સહિતના ગુનેગારો એમાં ચિંતિત કરવામાં આવ્યા છે, પરંતુ માત્ર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી અને પોલીસે ચીફ ઓફિસરને બીજા ગુનેગારોને છૂટ આપી છે કે જેથી કરીને લોકો પોલીસ પકડમાં આવે નહીં અને આગોતરા જામીન મળી જાય. ત્યારે આજે મોટી સંખ્યાની અંદર વાલ્મીકી સમાજને બીજા અન્ય તમામ સમાજના, સવર્ણ સમાજના સહિતના બધા આગેવાનો પોલીસ સ્ટેશન આવી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી અને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ ગુનેગારોને પકડવામાં આવે. સુરેન્દ્રનગરમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે વસંત પંચમીના પર્વ નિમિત્તે આચાર્ય માધવેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા ધર્મસભા યોજાઈ હતી. તેમાં મહારાજની શિક્ષા પત્રિકાની 199 વર્ષની ઉજવણી કરવામાં આવી છે. સાથે જ હરિભક્તોએ મહાકુંભના યમુનાજીના પવિત્ર પાણી રંગોત્સવ પર્વ ઉજવ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને વસંત પંચમીના પર્વની ભક્તિભાવથી ઉજવણી કરી હતી. શ્રીજી મહારાજે સર્વ શાસ્ત્રોના સારરૂપ સર્વે વેદ, પુરાણ, ઉપનિષદોમાં લખેલા સદાચારોને ગ્રહણ કરી અને આ શિક્ષાપત્રી બનાવેલી છે અને આ શિક્ષાપત્રીના આજે 199 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 199 વર્ષ પૂરા થઈને 200મા વર્ષમાં પ્રવેશ છે. ત્યારે શિક્ષાપત્રીના માધ્યમથી અનેક લોકો પોતાના જીવનને સદ્ધર બનાવે છે, જેમાં સામાજિક ધોરણ, આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત ત્રણેય ધર્મોનો સમાવેશ છે. સુરેન્દ્રનગરના મૂળી સ્વામિનારાયણ મંદિરમાં 202 વર્ષથી રંગોત્સવ પરંપરા અકબદ્ધ જોવા મળી રહી છે. ત્યારે આજે વસંત પંચમીએ હરિભક્તો પ્રેમ ધર્મના રંગે રંગાયા હતા. 10,000 ભક્તો પર 5,000 લીટર ગુલાબી અને કેસરી રંગનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સુરત પોલીસ દ્વારા T20 ડીજીપી કપ 18નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ડીજીપી કપ 18 યોજાશે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ડીજીપી કપ 18નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ડીજીપી કપમાં 18 રાજ્યના પોલીસની કુલ 17 ટીમોએ ભાગ લીધો છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ક્રિકેટ રમીને પોલીસ કર્મચારીઓના ક્રિકેટરોનો ઉત્સાહ વધાવ્યો હતો. છેલ્લા 18 વર્ષથી 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જની કે કોઈ શહેરની ટીમની હારજીત માટે આયોજન કરવામાં નથી આવતું. ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટની ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષો વર્ષથી રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં ડ્રગ્સના કારોબારમાં ખૂની ખેલ ખેલાયો છે. 3 ટપોરી દ્વારા અન્ય યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. રાંદેરના નૂરે ઇલાહી ટેનામેન્ટમાં બબાલ થઈ હતી અને જેમાં ડ્રગ્સ પેડલરોએ અન્ય યુવકને ચપ્પુના ઘા ઝીક્યા હતા. ડ્રગ્સ ડીલર ઇસ્માઇલ ગુર્જરના સાગીરત મહેબૂબની ગેંગ સક્રિય થઈ છે. હુમલા બાદ પોલીસે આરોપીઓને ઝડપી પંચનામું કર્યું હતું, જેને લઈને રાંદેર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં ઓસ્ટ્રેલિયાના વિઝા નામે છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે અડાજણ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 24 લાખના ગુનામાં પ્રમોદ યાદવ અને બિપિન મોરિયા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 3 લોકો પાસેથી ઓસ્ટ્રેલિયા વર્ક વિઝાના નામે રૂપિયા પડાવ્યા હતા. રૂપિયા પડાવ્યા બાદ આરોપીઓ ટૂર ટ્રાવેલ્સની ઓફિસ બંધ કરીને ફરાર થયા હતા.
આ અંગે ફરિયાદીએ અડાજણ પોલીસ સ્ટેશનમાં 3 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં શિક્ષક બિપિન મોરિયાનું નામ સામે આવતા જ પોલીસે શિક્ષક બિપિનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે હાલ 2 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા આપવાનું કહીને ગૌતમી ઇમિગ્રેશન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માર્વેલા બિઝનેસ હબ ખાતે અડાજણમાં જે આવેલું છે એમાં દુકાન ભાડે રાખી પ્રમોદકુમાર, અંજના મોરિયા અને રામુકુમારે એ ભાડાથી મકાન દુકાન રાખી અને અલગ અલગ લોકોના વર્ક વિઝા અપાવવાની બહાને ટોટલ 4 જણનું વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી જે અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશનમાં 30 જાન્યુઆરીએ ગુનો દાખલ થયેલ છે, જેના અનુસંધાને 2 આરોપીની હમણાં ધરપકડ કરવામાં આવેલી છે. સુરત શહેર પોલીસ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ખાડી પાસે ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અવાવરૂ જગ્યા ઉપર પાંડેસરા પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું છે. ડ્રોન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી છે, તેમજ અસામાજિક તત્વોનો જમાવડો નથી તે પણ ચેક કરવામાં આવ્યું હતું. મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જે વસાહતો આવી છે તેને પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કોમ્બિંગ કરવામાં આવે છે. ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી, કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી. જો હોય તો અમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે, જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કોમ્બિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જણાઈ આવેલ નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. સુરતમાં ઉદ્યોગકાર પાસેથી 5 કરોડની ખંડણી માંગી હોવાની ઘટના સામે આવી છે. કેમિકલનું પાણી ગેરકાયદેસર છોડતા હોવાની ધમકી આપીને ખંડણી માંગવામાં આવી હતી. જીપીસીબી તરફથી ક્લોઝર અપાવીશું કહીને ડર બતાવ્યો હતો, ત્યારે ખંડણી પેટે 45 લાખ બળજબરીપૂર્વક પડાવી પણ લીધા હતા. સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. કેન્દ્રીય બજેટ 2025ને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપતા કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 3જી વખત બજેટ તમારી સમક્ષ મૂક્યું છે. દરેક બજેટમાં દરેક ક્ષેત્રમાં દરેક સેક્ટરમાં લોકોને કંઈક ને કંઈક મળતું હોય છે. તો કોંગ્રેસના સમય દરમિયાન કાપડ બહારથી આયાત થતું હતું અને તેથી મોંઘું હતું, પરંતુ હવે આપણા દેશમાં બનાવવામાં આવી રહ્યું છે. કિસાન યોજનામાં પણ ખૂબ જ સારી એવી યોજનાઓ છે. આ વખતે વડાપ્રધાન દ્વારા નાણામંત્રી સાથે જે બજેટ રજૂ કર્યું છે તેમાં ટેક્સમાં પણ રાહત આપવામાં આવી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.